ચાલો આજની માર્કેટ એક્શન શરૂ કરીએ. તમે જોઈ રહ્યા છો માર્કેટ ટુડે. આજે માર્કેટ ઘણું એનર્જેટિક લાગી રહ્યું છે. સેન્સેક્સમાં 500 પોઈન્ટ્સનો વધારો થયો છે. ઇન્વેસ્ટમેન્ટ હાઉસીસ ઘણા ઓપ્ટિમિસ્ટિક લાગી રહ્યા પહેલા છે. 2 કલાકની અસ્થિરતા પછીનું બજાર સવાલ એ છે કે ક્યારે ખરીદવા જોઈએ. નિફ્ટી લગભગ 100 પોઈન્ટથી વધ્યો છે. બુલ્સે પોતાની વિનિંગ મોમેન્ટમ જાળવી રાખી છે. 18,400 એમના માટે થોડો અવરોધ બની ગયો છે. તેઓ ખૂબ જ દબાણ હેઠળ છે. અને આજે બુલ્સે દલાલ સ્ટ્રીટ પર એનો જોર એક દેખાડ્યો. અભૂતપૂર્વ ઉછાળ સાથે નિફ્ટીએ 26,277 પોઈન્ટ્સનો રેકોર્ડ નોંધાવ્યો છે. સવારના 9:15 વાગ્યા છે. મુંબઈમાં સૂરજ ઉગતાની સાથે જ ભારતના નાણાકીય એન્જિનનું હૃદય પણ ધબકવા લાગે છે. ભારતનું નેશનલ સ્ટોક એક્સચેન્જ જીવંત થઈ ગયું છે, જે લેવડ દેવડ અને સપનાની એક મધુર ધૂનને જન્મ આપે છે. આ વ્યસ્ત મહાનગરમાં જ્યાં ગગનચુંબી ઇમારતો આકાશને સ્પર્શે છે અને આંખના પલકારામાં જ નસીબ બની જાય છે, આ NSE આર્થિક કૌશલ્યના એક ટોચના પ્રતીક તરીકે ઊભું છે. જ્યાં $5.6 ટ્રિલિયન ની ઇક્વિટીનો વેપાર કરવામાં આવે છે અને દરરોજ $1.8 બિલિયન થી પણ વધુની લેવડ દેવડ થાય છે. ઓગણીસો 94 શરૂઆત થઈ. ત્યારે મારી ઉંમર 26 વર્ષ હતી. IDBIમાં નોકરી કરીને મને ફક્ત 1 વર્ષ થયું હતું. હું એક એન્જિનિયર હતો અને ફાઇનાન્સમાં MBA કર્યું હતું. એવી ધારણા હતી કે 24-25 વર્ષનો આ છોકરો કમ્પ્યુટર્સ જાણે છે. ડોક્ટર પાટીલ એ સમયે MD હતા NSEના, અને એમણે મને ફોન કરીને કહ્યું કે હવે તો ઇક્વિટીઝ માર્કેટનો ઇન્ચાર્જ છે, કેમ કે તું એક ગુજરાતી છે અને તું એન્જિનિયર પણ છે, તો તું ટેકનોલોજી સંભાળ અને તું હવે ઇક્વિટીઝ માર્કેટને પણ ચલાવીશ. એ વખતે અમે ભારતમાં સંપૂર્ણપણે ઓટોમેટેડ એક્સચેન્જ બનાવવા માંગતા હતા, જ્યાં તમે ઓર્ડર કરો છો અને ઓટોમેટિકલી ઓર્ડર મેચ થઈ જાય છે. વાસ્તવમાં સ્ટોક માર્કેટ્સ આખા ભારતમાં પહોંચી ગયું હતું, ખાસ કરીને ટેકનોલોજી, ટ્રાન્સપરન્સી અને એ વિશ્વાસના આધાર પર જે નિર્માણ થયો હતો. હવે લોકો ડિબ્રુગઢ, જોરહાટ, શ્રીનગર, જમ્મુ કાશ્મીરના દૂરના વિસ્તારમાં બેસીને હવે ભારતના સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. જો તમે ઇન્ડિયાના બધા ઝિપ કોડ્સ અથવા પિનકોડ્સને જોશો તો 30થી પણ ઓછા પિનકોડ્સમાં કોઈ ઇન્વેસ્ટર્સ નહીં રહેતો હોય, પણ મોટા ભાગે એરપોર્ટ્સ છે જ્યાં પણ કોઈ નથી રહેતું. NSEની રચના ખરેખર હાલના સ્ટોક એક્સચેન્જની મુશ્કેલીઓને દૂર કરવા માટે કરવામાં આવી હોવાનું માનવામાં આવતું હતું. NSEની મોટી વાત એ હતી કે આ રાષ્ટ્રીય છે અને આ ઇલેક્ટ્રોનિક છે. કેમ કે આ ઇલેક્ટ્રોનિક છે તો ખરેખર મુંબઈની બહાર રહેનારા, ક્યાંક બીજે રહેનારા લોકો પણ આના પર ટ્રેડિંગ કરી શકે છે. ઇક્વિટી માર્કેટની વાર્તા ગુજરાત સાથે ને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી હતી અને અચાનક એ આખા દેશમાં અવેલેબલ છે. દેશના તમામ ભાગમાંથી લોકો સ્ટોક માર્કેટ સાથે જોડાઈ રહ્યા છે, સ્ટોક માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરે છે, અને મને લાગે છે કે એ એક મોટું પરિવર્તન છે. NSEની જે શરૂઆત સ્ટોક એક્સચેન્જીસની એક નવી લહેરની જેમ થઈ, તે ભારતના ફાઇનાન્શિયલ સેક્ટર રિફોર્મનું બહુ જ મહત્વપૂર્ણ પ્રતીક હતું. NSE એક ઘણું વિશ્વસનીય પ્લેટફોર્મ છે. મને લાગે છે કે એમણે જે ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે એ કંપનીઝ અને ઇન્વેસ્ટર્સ બંને માટે ટ્રેડ કરવું ઘણું જ સરળ બનાવી દે છે, અને આ અલબત્ત જીવનને સરળ બનાવે છે. તો આ ખૂબ સારી વાત છે. પરંતુ આ વિશ્વ સ્તરીય એક્સચેન્જ પાછળનો ઇતિહાસ શું છે, જેની માર્કેટ કેપ $5.6 ટ્રિલિયન છે? 90ના દાયકાની શરૂઆતમાં અથવા જ્યારે NSEની સ્થાપના થઈ રહી હતી, નાણાકીય રીતે વિશ્વ હમણાં જ ઇરાક અને US વચ્ચેના યુદ્ધમાંથી ઉભર્યું જ હતું, જે 1988-89ની વાત હતી. તો ગલ્ફ વોર, એ બધાથી અમે ઉભરી જ રહ્યા હતા.
ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો થયો અને એ $10 પ્રતિ બેરલ થઈ ગયું, અને ત્યારે આ બધી બાબતો ઘણી ચિંતાજનક હતી. સોશિયલિસ્ટિક ઇકોનોમીઝની નિષ્ફળતાને કારણે સોવિયત બ્લોક ભાંગી પડ્યું હતું, જેને ઇન્ડિયા પણ ફોલો કરતું હતું, જે સ્પષ્ટ થઈ ગયું હતું. બીજું, કેપિટલિસ્ટિક ઇકોનોમીઝમાં ફાઇનાન્શિયલ માર્કેટ રિફોર્મ્સ સામે આવ્યા. ભારતનો પોલિટિકલ સિનેરિયો ઘણો અનસ્ટેબલ હતો. 1991 પહેલા 2 વર્ષથી પણ ઓછા સમયમાં 3-4 વડાપ્રધાન આવી ગયા હતા. IMF ને પે કરવા માટે અને પૈસા ભેગા કરવા માટે ભારતને સોનું ગીરવે મૂકવું પડ્યું. 1991માં ઇન્ડિયન ફોરેન ઇકોનોમિક ક્રાઇસિસે ઇન્ડિયન ગવર્મેન્ટ અને લોકોને એક મોટા સત્યનો સામનો કરાવ્યો કે ઇન્ડિયાને પોતાની ફાઇનાન્શિયલ સિસ્ટમને અપગ્રેડ કરવાની જરૂર છે. શ્રી નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી હતા અને ડોક્ટર મનમોહન સિંહ ફાઇનાન્સ મિનિસ્ટર હતા. એમણે બહુ ભાર આપ્યો કે તમારી પાસે એક ઓટોમેટેડ એક્શન હોવું જોઈએ. આપણે યાદ રાખીએ કે 1980 સુધી ઇન્ડિયન ઇકોનોમી ધીમી ગતિથી આગળ વધતી હતી. એને હિન્દુ રેટ ઓફ ગ્રોથ કહેવાતું, જે ફક્ત 3.5% હતો. 80s પછી થોડું લિબરલાઇઝેશન થયું અને આપણે 5 to 6% દરે આગળ વધવા લાગ્યા. એટલે ઇન્વેસ્ટેબલ સરપ્લસ સાથે જે લોકો સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટેડ હતા તેઓ આગળ આવવા લાગ્યા. આ મહત્વાકાંક્ષી વેપારની શરૂઆત મુંબઈના એક વડના ઝાડ નીચે થઈ હતી. 1875માં ફક્ત 22 બ્રોકર્સ સાથે આની સ્થાપના કરવામાં આવી હતી. આની શરૂઆત 1860ના દાયકામાં બોમ્બેના વેસ્ટર્ન સાઇડમાં થઈ હતી અને છેવટે 9 જુલાઈ 1875માં એક નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશનની રચના કરવામાં આવી, જેને હવે આપણે જાણીએ છીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામથી. એ એઓપીના રૂપમાં હતું. એઓપીનો અર્થ છે એસોસિએશન ઓફ પર્સન્સ. તો થોડા લોકો ભેગા થયા અને એમણે નિર્ણય કર્યો કે આપણે સ્ટોક માર્કેટમાં ડીલ કરશું, અને એમાં મુખ્યત્વે ગુજરાતી અને પારસી લોકો હતા. 1992 એટલે કે 1991 સુધી ઇન્ડિયામાં આપણી પાસે લગભગ 22 એક્સચેન્જીસ હતા. દેશના અલગ અલગ ભાગો અને શહેરોમાં આપણી પાસે ઘણા એક્સચેન્જીસ હતા. એ એક્સચેન્જીસ રિજનલ અથવા લોકલ હતા. કંપનીઝ ફક્ત નજીકના એક્સચેન્જમાં જ લિસ્ટ થઈ હતી, અને આ માટે કોઈને દોષ ન આપવો જોઈએ. દુનિયાના બીજા ભાગોમાં પણ આમ જ થતું હતું. જૂટ અને કોલ માટે કલકત્તામાં કંઈ હતું, અને કોટન માટે મુંબઈમાં અને અમદાવાદમાં, અને આમ જ બીજી જગ્યાએ હતું. પણ બધામાં એ ફિઝિકલ મોડ હતું, કંઈ પણ કમ્પ્યુટરાઇઝ નહોતું. અમે જસ્ટ પોતાનું કરિયર શરૂ કર્યું હતું અને અમે 87માં દુકાન ખોલી અને સબ બ્રોકર બની ગયા. અને એક સંપૂર્ણ પ્રિમિટિવ સિસ્ટમ હતી, અને ફિઝિકલ સ્ટોક માર્કેટમાં કામ કરવાની રીત શીખવી એક સારી વાત હતી. અને એ સમયે તો બુક્સ પણ નહોતી, પણ મેં જે વાંચ્યું હતું મને લાગે છે કે 50s કે 60sમાં અમેરિકામાં જે હતું એની સાથે મેળ ખાતું હતું. બરાબર, એ એક ફિઝિકલ સ્ટોક માર્કેટ હતું. એટલે અમને બહુ શીખવા મળ્યું. અમે જોઈ શકતા હતા કે માર્કેટ ખરેખર કેમ બને છે. હું એક પીઠથી બીજા પીઠમાં જતો હતો, અને હું જ્યાં પણ ભીડ હોય ત્યાં જતો હતો. ત્યાં બોનસ કે રિઝલ્ટ વિશે કોઈ મોટું એનાઉન્સમેન્ટ થતું હતું, અને એના લીધે આખું માર્કેટ એ પર્ટિક્યુલર વસ્તુમાં બાય સેલ કરતું હોય. ખરીદવા કે વેચવા અને ક્વોન્ટિટી માટે દરેક પ્રકારની સાઇન લેંગ્વેજીસનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને એવું લાગતું હતું જાણે લોકો એકબીજા સાથે લડતા હોય, પણ હકીકતમાં લડતા ન હોય તો ફક્ત ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય અને ઘણી ઉગ્ર બોલાચાલી થતી હોય. લોકો એક્સાઇટેડ હોય. ટ્રેડિંગ ફિઝિકલ થતું હતું, અને તમારે રિંગમાં બંને સાઇડ્સ પાસે સોદો લખવાનો હોય. તમારે સોદો ટ્રાન્ઝેક્શન્સ અને ફિઝિકલી લખવાનો હોય, અને તમારે ફિઝિકલી સેટલ કરવાનો હોય, કેમ કે બધું પેપર પર જ હતું. જેમ કે ટ્રાન્સફર ડીડ હોય, શેર સર્ટિફિકેટ હોય.
એ સમયે ઘણા બધા ઇશ્યુઝ હતા. સૌથી પહેલા તો ફિઝિકલ સેલ્સ હતો, કેમ કે સેલ જે થતું તે કાગળ પર જ થતું. તો હંમેશા એવા ચાન્સીસ રહેતા કે સળગી ગયા શેર, ગુમ થઈ ગયા, ચોરી થઈ ગયા, ફાટી ગયા. ફિઝિકલ શેર્સ સાથે સંકળાયેલી બીજી એક સમસ્યા એ હતી કે જ્યારે તમે વેચવા માંગો અને હું ખરીદવા માંગુ તો તમારે શેરને ટ્રાન્સફર ડીડ સાથે ડિલિવર કરવો પડતો. તો શેર સર્ટિફિકેટ અને ટ્રાન્સફર ડીડ, અને ટ્રાન્સફર ડીડમાં હશે સેલરની ડિટેલ અને બાયરની ડિટેલ જેને ટ્રાન્સફર કરવાના હોય. તો એમાં સેલરને એ જ સાઇન કરવાની હોય જે કંપની સાથે રજિસ્ટર્ડ હોય. હવે સેલર 80 વર્ષનો માણસ હોય તો શક્ય છે કે પોતાની સિગ્નેચર ભૂલી શકે છે, કાં તો એ બદલાઈ ગઈ હોય. તો હવે જ્યારે તમે એને ટ્રાન્સફર માટે પ્રેઝન્ટ કરતા હો તો એ વસ્તુ પાછી આવતી હતી. એવું કહીને કે સિગ્નેચર ટેલી નથી થતી તો બેડ ડિલિવરી. તમે કોઈ શેર ખરીદો છો અને ઘણીવાર એ માણસના નામ પર નથી હોતો જેની પાસેથી તમે ખરીદો છો, કેમ કે એ કોઈ બીજાના નામ પર નથી. કોઈ ફરક ના પડે, તમારો હું ખરીદી લઉં અને એ મારો થઈ શકે છે. પણ જો તમે આને નેમ ચેન્જ માટે કંપનીમાં મોકલો છો તો તેઓ કહી શકે છે કે પાછલા ઓનરના સિગ્નેચર મેચ નથી થતા. તો સિગ્નેચર મિસમેચ છે અને એટલે બેડ ડિલિવરી બહુ સામાન્ય વાત હતી. ડિજિટાઇઝેશન પહેલા ઇન્ડિયન સ્ટોક માર્કેટનું સેટલમેન્ટ્સ મેન્યુઅલી થતું હતું, જેમાં પેપરવર્ક અને ફિઝિકલ શેર ટ્રાન્સફરમાં 50 દિવસનો સમય લાગતો હતો, જેના લીધે વિલંબ અને મુશ્કેલીઓ નિર્માણ થતી. વાસ્તવમાં ફિઝિકલ પેપર્સને કારણે ઘણી બાબતોમાં બહુ ઇશ્યુઝ આવતા હતા. જેમ કે સેલ થયું હોય તો એને એ વ્યક્તિ સુધી પહોંચાડવામાં કે સેટલમેન્ટમાં ઘણો સમય લાગતો હતો. સ્ટોક માર્કેટ્સ પર જૂના અનુભવી લોકોનું વર્ચસ્વ હતું, જ્યાં બ્રોકર્સ સ્થાનિક ભાષાઓમાં જટિલ શબ્દોનો ઉપયોગ કરતા હતા, જેથી માર્કેટ એક્સેસ પર મજબૂત નિયંત્રણ રહેતું હતું અને બહારના લોકોને દૂર રખાતા હતા. એમાંથી ઘણી મ્યુચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન્સ હતી, જેમ કે BSE, જેની ઓનરશિપ અને મેનેજમેન્ટ સ્ટોક બ્રોકર્સના હાથમાં હતું. એક્સચેન્જ માટે ડિસિઝન મેકર્સ બ્રોકર્સ લોબી હતી. એક્ઝિક્યુશન માટે ત્યારે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રહેતા હતા. એમની પાસે પ્રિવિલેજ ઇન્ફોર્મેશન રહેતી હતી. તેઓ ઇનસાઇડર ટ્રેડિંગ માટે એનો પૂરો ઉપયોગ કરતા હતા અને બધા જ એના વિશે જાણતા હતા, કેમ કે ત્યારે કોઈ રેગ્યુલેટર નહોતો. ફક્ત ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં એક નાનું ડિવિઝન હતું જેની પાસે રેગ્યુલેટ કરવા માટે કાંઈ જ નહોતું. એ સિસ્ટમમાં ઘણા સિરિયસ પ્રોબ્લેમ્સ હતા. જ્યારે આ વાતની કોઈ ગેરંટી નહોતી કે કોઈ ટ્રેડ સેટલ થશે પણ કે નહીં, અને હકીકતમાં કેરી ફોરવર્ડની રિપીટેડ સાયકલ્સ થઈ રહી હતી, જ્યાં આ માર્કેટમાં પ્રાઇસ નક્કી કરવામાં એક નાનકડા સેકન્ડનું અંતર પણ પ્રાઇસીસને બદલી શકે છે. બ્રોકર્સ બહુ પાવરફુલ હતા. તેઓ મોટા ભાગે લોકલ લેંગ્વેજમાં વાત કરતા, એટલે IAS ઓફિસર જેવા આઉટસાઇડ એડમિનિસ્ટ્રેટર માટે એને સમજવી અને રૂલ્સ બનાવવાનું મુશ્કેલ હતું. ઓનગોઈંગ સ્કેમ્સ અને ટ્રાન્સફર ફોર્મ, ડુપ્લિકેટ સેલ્સ અને ઇન્વેસ્ટર્સને શેર ટ્રાન્સફર ન થવા, આ બધા માટે ઇન્વેસ્ટર્સને કોઈ પ્રોટેક્શન નહોતું. સબ બ્રોકર્સને રેકગ્નાઇઝ નહોતા કરવામાં આવતા. તેઓ ઇન્વેસ્ટર્સ અને બ્રોકર્સ વતી આખો બિઝનેસ કરતા હતા. જો તેઓ કોઈ ભૂલ કરતા તો લોકોને પ્રોટેક્ટ કરવા વાળું કોઈ નહોતું. અને પછી આવ્યું કુખ્યાત હર્ષદ મહેતા કૌભાંડ, જેણે રાતોરાત રોકાણકારોના $475 મિલિયન નો સફાયો કરી નાખ્યો. હું હકીકતમાં એ કમિટીનો સભ્ય હતો જેણે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. એમણે જે રીત અપનાવી હતી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કીમ, જેના દ્વારા બેંકોએ એમને ઓથોરિટી આપી એમનો પોર્ટફોલિયો મેનેજ કરવાની, એ પણ ગેરંટીડ રિટર્નના આધાર પર. એટલે તેઓ પૈસા લેતા હતા અને પછી એ પૈસાનો ઉપયોગ એમના ખાતામાં ટ્રેડ કરવા માટે કરતા હતા અને પછી ગેરંટીડ રિટર્ન આપતા હતા, જેથી તેઓ ફોર એક્ઝામ્પલ 18% કમાણી કરે તો એમણે 15% ગેરંટીડ રિટર્ન આપવું પડતું હતું. તો એવી કોઈ રીત હોવી જોઈએ જેથી એમને વધારાના 3% મળે. એટલે એમણે આર્ટિફિશિયલ ટ્રાન્ઝેક્શન્સ કરવાનું શરૂ કરી નાખ્યું. ઇન્વેસ્ટર્સને ભારે નુકસાન થયું. બ્રોકર્સને પણ ભારે નુકસાન થયું. જેમણે મોર્ગેજ તરીકે પોતાના સેલ્સ વડે પૈસા ભેગા કર્યા એમને પણ ભારે નુકસાન થયું. સુધારાઓ માટે ફેરવાની કમિટીની સ્થાપના કરવામાં આવી. ફેરવાની કમિટીએ ભલામણ કરેલી અન્ય બાબતો સાથે એક નેશનલ સ્ટોક એક્સચેન્જ બનાવવાની વાત કરવામાં આવી, જે એક ટેકનોલોજી પ્લેટફોર્મ પર ચાલે, જે રાષ્ટ્રવ્યાપી અધિકાર ક્ષેત્ર ધરાવે.
આ કમિટીને શા માટે બનાવવામાં આવી એની પાછળ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એના બ્રોકર્સનું વર્ચસ્વ કારણભૂત હતું, જેમણે કોઈ પણ પ્રકારના સુધારા અથવા અનુશાસનને સ્વીકારવાનું નકાર્યું. ગવર્મેન્ટ જે કામ કરતી હતી એ 90ના દાયકામાં મૂળભૂત બદલાવ હતો અને આ આખા 90ના દાયકામાં ચાલતો રહ્યો, જેથી આવી ઇકોનોમીની જરૂરિયાતોને પૂરી કરી શકાય. અમે માર્કેટને અનુરૂપ સુરક્ષા ઈચ્છતા હતા. ફેરવાની કમિટીએ ભલામણ કરી કે તમને એક મોડલ એક્સચેન્જની જરૂર છે, જે ખાતરી કરે કે બીજા એક્સચેન્જ પણ એમાંથી શીખ લે અને એનો ઉપયોગ કરે, પણ વ્યાપકપણે. એ પરિણામ હતું પેલા હર્ષદ મહેતા કૌભાંડનું. અને નવી સરકાર, જ્યાં શ્રી નરસિમ્હા રાવ વડાપ્રધાન હતા અને ડોક્ટર મનમોહનસિંહ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એમણે બહુ ભાર આપ્યો કે તમારી પાસે એક ઓટોમેટેડ એક્શન હોવું જોઈએ. આ સરકારનું એક પોલિસી ડિસિઝન હતું, જેના લીધે એક નવા આદર્શ સાથે એક નવા સ્ટોક એક્સચેન્જનો જન્મ થયો, જેમાં એક નવું ગવર્નન્સ સ્ટ્રક્ચર હતું, જેમાં એક્સચેન્જના સંચાલનમાં બ્રોકર્સની કોઈ ભૂમિકા નહોતી. એક સંપૂર્ણપણે ટેક ડ્રિવન સિસ્ટમ પ્રદાન કરવાની હતી કે જેથી મેન્યુઅલ પ્રોસેસ સંપૂર્ણપણે ટાળી શકાય અને સિસ્ટમ સંપૂર્ણપણે વિશ્વાસ દ્વારા સંચાલિત થાય. તેથી એનએસઈ એ સમયે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલો એક બહુ મોટો પોલિસી એક્સપેરિમેન્ટ હતો. સ્ટોક એક્સચેન્જના ઓનર્સ એ જ લોકો હતા જે ટ્રેડ કરતા હતા, તો તમે ટ્રેડિંગ મેમ્બર્સ અને ઓનર્સને કઈ રીતે અલગ કરશો? આ બધા પ્રોબ્લેમ્સ ત્યારે હતા અને આના માટે જ ફેરવાની કમિટીની રચના થઈ હતી. મિસ્ટર ફેરવાની લગભગ 10 વર્ષથી યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ હતા, તો ફેરવાની કમિટીને તમે ખરેખર ફાધર ઓફ એનએસઈ કહી શકો છો. ફેરવાની કમિટીની ભલામણોને પગલે આઈડીબીઆઈને નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપનાનું કાર્ય સોંપવામાં આવ્યું, જે સફળ સાહસો રચવાના એના ઇતિહાસમાં વધુ એક સીમાચિહ્ન રૂપ સાબિત થયું. આઈડીબીઆઈને એનએસઈ સેટઅપ કરવાનું કહેવામાં આવ્યું હતું કેમ કે આઈડીબીઆઈ એ સમયે સૌથી મોટી સંસ્થા હતી અને 1976માં આઈડીબીઆઈ એક્ટ હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી અને આ આરબીઆઈનું એક ડિવિઝન હતું. પછી આણે બીજી ઘણી સંસ્થાઓને જન્મ આપ્યો, જેમ કે સેબીને આઈડીબીઆઈની ટીમે સ્થાપિત કરી હતી અને આ રીતે એક્ઝિમ બેંક અથવા સિડબી અને બીજી ઘણી બધી સંસ્થાઓ છે, જેના માટે આઈડીબીઆઈ એક પેરેન્ટની જેમ છે. મિસ્ટર નાટકરની જેઓ આઈડીબીઆઈના ચેરમેન હતા, એમણે આર.એચ. પાટીલને આગળ વધવા કહ્યું અને નેશનલ સ્ટોક એક્સચેન્જ સેટઅપ કરવાનું કહ્યું. એમાંથી એક બાબતની કલ્પના એવી કરવામાં આવી કે એને ઇલેક્ટ્રોનિકલી કરવામાં આવે. હવે અહીં મારે એ વ્યક્તિને શ્રેય આપવો જોઈએ જેણે આની કલ્પના કરી હતી. એ હતા ડોક્ટર આર.એચ. પાટીલ, કે જેઓ આઈડીબીઆઈના એમ્પ્લોયી હતા. ડોક્ટર પાટીલ એક વિઝનરી હતા. એમણે સ્ટોક માર્કેટ ઇન્ડસ્ટ્રીની બહારથી ઘણા યંગ ટેક પ્રોફેશનલ્સને રિક્રુટ કર્યા અને એમણે ભારતની આઈટી ટેલેન્ટ્સની રિચનેસનો લાભ ઉઠાવ્યો. મને નામ બરાબર યાદ છે, રાઘવન પુત્રન, રવિનારાયણ અને આશિષ ચૌહાણ. આ એ પ્રતિભાશાળી લોકો હતા જે એનએસઈ સ્થાપવા માટે આઈડીબીઆઈમાંથી આવ્યા હતા. મને હજી પણ નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે મારી પહેલી વાતચીત યાદ છે અને ડોક્ટર પાટીલ પાસે એક નાનો રૂમ હતો. હું એમના વિઝનને જોઈને દંગ રહી ગયો અને હું આ વાતથી પણ દંગ રહી ગયો કે એમના મનમાં આ વાતને લઈને કોઈ શંકા નહોતી કે આ કામ નહીં કરે. તમને સમજવું પડશે કે અમે કંઈક એવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જે વિશ્વભરમાં ક્યારે કરવામાં નહોતું આવ્યું. જેમ અમે આગળ વધતા ગયા એમ શીખતા હતા. ડોક્ટર પાટીલને ચિંતા હતી કે તેઓ કોન્સેપ્ટ આપી રહ્યા હતા. અમે શું હાંસલ કરવા માંગીએ છીએ એ વિશે એમનું વિઝન ઘણું સ્પષ્ટ હતું. અમે ઈચ્છતા હતા કે એક ઇલેક્ટ્રોનિક બેઝડ સ્ટોક એક્સચેન્જ હોય અને એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવા ટ્રેડિશનલ સ્ટોક એક્સચેન્જથી તદ્દન અલગ હતું. એનએસઈએ ઓટોમેટેડ સ્ક્રીન બેઝડ ટ્રેડિંગના યુગની શરૂઆત કરી. હવે કોઈ હાથના ઇશારાઓ અને રાડો પાડવાના કર્કશ અવાજને નથી સાંભળતું. હવે તેઓ ફક્ત શેર બજારની પારદર્શક લેવડ દેવડને થતી જુએ છે. આ પહેલીવાર છે જ્યારે અમે ઇન્વેસ્ટર્સને એમની કિંમત પોતે નક્કી કરવા માટે સક્ષમ બનાવ્યા. તો અમને સમજાયું કે એક બ્રોકર તરીકે અમે માર્કેટ આર્સ દરમિયાન ટ્રેડને બદલી ન શકવાના કારણે ઘણી બધી તકોને ગુમાવી રહ્યા હતા.
હવે ક્લાયન્ટ પોતે ઓર્ડર બદલી શકે છે, તેને એક્ઝિક્યુટ કરી શકે છે, માર્કેટની મૂવમેન્ટ જોઈ શકે છે, અને આ હકીકતમાં ઇન્ડસ્ટ્રી માટે એક રેવોલ્યુશનરી ફેઝ હતો. NSE વિશે જે બાબત મને સ્પર્શી ગઈ એ હતી એની ટ્રાન્સપેરન્સી. એ જ ટ્રાન્સપેરન્સી કલ્ચરને અહીં લઈ આવ્યો હતો અને ઇન્ડિયન કેપિટલ માર્કેટમાં પહેલીવાર રજૂ કરવામાં આવતા નવા કોન્સેપ્ટ્સને સમજાવવાની એક્સેસિબિલિટી અને વિલિંગનેસ જોવા મળી. આ એક તાજી હવાની લહેર જેવું હતું. જ્યારે કોઈ કંપની લિસ્ટ થાય છે તો એને એક્સચેન્જ પર લિસ્ટ થવું પડે છે. કોઈ ઓનલાઈન સિસ્ટમ અસ્તિત્વમાં નહોતી અને કાગળના શેર આપવામાં આવતા હતા અને એમાં જ પ્રોબ્લેમ હતો. પણ હવે એ બધી વસ્તુઓને ડોક્યુમેન્ટ સાથે એક્સચેન્જ પ્લેટફોર્મ પર ફાઇલ કરવી પડે છે. અને જો કોઈ સવાલ છે તો પૂછી શકો છો, લોકો સવાલ પૂછી શકે છે, સવાલ ઉઠાવી શકે છે, એક્સચેન્જને અને રેગ્યુલેટરને પણ જાણ કરી શકે છે, અને જેથી એમાં વધુ ક્લેરિટી આવી શકી. NSE એક ફ્રન્ટલાઇન રેગ્યુલેટર છે અને સાથે જ આ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન પણ પ્રોવાઈડ કરે છે. આ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ પણ કરે છે, જેમ કે બાઇંગ, સેલિંગ અને બીજી વસ્તુઓ. પણ અમારું મુખ્ય કામ છે રેગ્યુલેશન કરવું અમારા બ્રોકર્સ અને કંપનીઝનું. પહેલીવાર નેશનલ લેવલ પર ટ્રેડિંગ સિસ્ટમ શરૂ થઈ શકી. તમે દેશના કોઈ પણ ભાગમાંથી VSAT દ્વારા આ સિસ્ટમમાં લોગિન કરી શકતા હતા. ઘણી સારી પ્રાઇસ ડિસ્કવરી મળવા લાગી હતી કેમ કે પ્રાઇસ ડિક્લેરેશનમાં ટ્રાન્સપેરન્સી હતી. સેટેલાઇટ લિંક્સ જે ઘણી મહત્વપૂર્ણ છે, એણે ઇન્ડિયાના ખૂબ દૂરના શહેરો અને નગરોમાં સ્થિત બ્રોકર્સ અને ઇન્વેસ્ટર્સને એક સિંગલ નેશનલ સ્ટોક માર્કેટમાં સમાવિષ્ટ કરી નાખ્યા હતા. સૌથી મહત્વની વાત હતી કનેક્ટિવિટી. તો છેલ્લા દિવસ સુધી અમને VSATsની પરમિશન લગભગ બધું પતી ગયા પછી મળી હતી. તો એમાં ઘણી બધી વસ્તુઓ એક સાથે મૂકવામાં આવી હતી. તમે ઇન્વેસ્ટર્સ પાસેથી ઓર્ડર કેમ લેશો? તો બ્રોકર્સે ઇન્વેસ્ટર્સનો સંપર્ક કરવો પડતો હતો, જે આ બધું કરવાના હતા. તો લોન્ચ કરવાના છેલ્લા અઠવાડિયામાં આમાંથી ઘણી બાબતોને રીઇન્ફોર્સ કરવામાં આવી. મોક ટેસ્ટિંગ, આ તે. તો આ બાબતો હતી કેમ કે અમે શરૂઆત કરવા જઈ રહ્યા હતા, જેના પછી પાછું વળીને જોવાનું નહોતું. એટલે આ લોન્ચની બાબતમાં ખૂબ જ ઉત્તેજના હતી. NSE આ પરંપરાગત રસ્તા પર નહોતું ચાલી રહ્યું કે US સિસ્ટમ સારી હશે કે UK સિસ્ટમ સારી હશે. એમણે એ સમયે વિશ્વની મોટાભાગની ટ્રેડિંગ સિસ્ટમ્સનો અભ્યાસ કર્યો અને એમણે એ પસંદ કરી જે ભારતીય પરિસ્થિતિઓ માટે અનુકૂળ હતી. ગ્લોબલ સર્ચ પછી કોસ્ટ અને સોફ્ટવેરના મહત્વને જોતા અમે વિચાર્યું કે અમને જે જોઈતું હતું એ સ્પેશિયલાઇઝ્ડ મશીન સ્ટેટસ, જેને TCAM કહેવામાં આવે છે. TCAM સોફ્ટવેર કંપની એક ન્યુયોર્ક સ્થિત કંપની હતી. એમણે એને એક્સચેન્જીસમાં ઇન્સ્ટોલ કર્યું હતું. મશીન પર કામ કરવા માટે જેને અમે ખરીદવા માંગતા હતા અને આ જાણવા માટે કે સ્થાનિક પરિસ્થિતિઓ પ્રમાણે એને કસ્ટમાઇઝ કર્યા બાદ એ સોફ્ટવેરને મેન્ટેન કરી શકાય કે નહીં. તો આ બધી વાતો ચાલતી હતી. તમામ રિસર્ચ અને પ્લાનિંગ પછી NSE 1994માં નીટ અથવા નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગની રજૂઆત કરી. નીટ ઓર્ડર, એક્ઝિક્યુશન, મેચ અને સેટલમેન્ટ પ્રોસેસીસને ઓટોમેટ કરે છે. એ માર્કેટમાં સહભાગીઓ માટે એક કુશળ લેવડ દેવડ, પારદર્શકતા અને એક યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ સુનિશ્ચિત કરે છે. સોફ્ટવેરનું નામ છે NEAT, એટલે NSE નું ઇલેક્ટ્રોનિક ઓટોમેટેડ ટ્રેડિંગ. આનું નીટ ટર્મિનલ સર્વર એન્ડ પર નીટ સિસ્ટમથી અલગ છે, જ્યાં અમે ટ્રેડિંગને મેચ કરીએ છીએ. અમે બેઝિકલી એક લાઇન બેઝડ ફ્રેમવર્ક બનાવ્યું હતું, જ્યાં તમને F1 પર બાય, F2 પર સેલ, F5 પર માર્કેટ બાય પ્રાઇસ મળશે અને એ તમને ટોપ 5 બાયઝ, ટોપ 5 સેલ્સ દેખાડવા માટે એક સ્મોલ વિન્ડો ખોલી આપશે. આ ઘણું સિમ્પલ હતું, ઇઝી ટુ યુઝ હતું. એ સ્ક્રીનના અલગ અલગ ખૂણાઓમાં ઘણી બધી વિન્ડોઝ નહીં ખોલે અને મોટા ભાગે લોકોને આની આદત પડી ગઈ અને જ્યારે એકવાર આદત પડી જાય તો લોકોને આ જ બેસ્ટ લાગે છે. એમાં યુઝર્સ માટે ઘણા ફીચર્સ હતા. એને બહુ સરસ રીતે બનાવવામાં આવ્યું હતું. NSE દ્વારા એક મૂળભૂત પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. તો એમાં ઘણા બધા ફીચર્સ છે. ઓરિજિનલ UI જે એમણે 94માં બનાવ્યું હતું એ બહુ જ સારું હતું.
યુઝર ઇન્ટરફેસ, એ સમયે અમે ક્યારેય પણ યુઝર ઇન્ટરફેસ શબ્દનો ઉપયોગ નહોતા કરતા, હવે યુઆઈ એક્સપિરિયન્સ કહીએ છીએ, પણ હકીકતમાં એનએસસીનો યુઆઈ એક્સપિરિયન્સ શાનદાર હતો. લોકોનો રસ સતત વધતો જતો હતો. ઇન્વેસ્ટર્સની સંખ્યા વધી રહી હતી તો ટર્નઓવર પણ વધી રહ્યું હતું અને ખરેખર ઓટોમેશનમાં ઘણા ફાયદા હતા, જેમાં સૌથી મોટો હતો ટ્રાન્સપરન્સી, અને ટ્રાન્સપરન્સીથી ભરોસો વધે છે. ટેકનોલોજીએ માત્ર રોકાણકારો માટે જ ટ્રાન્સપેરન્સી નથી લાવી, પણ બેકએન્ડના પણ ઘણા પ્રોબ્લેમ્સને દૂર કર્યા છે. અને સેબી, એનએસઈ અને બીજી એમઆઈઆઈને હંમેશા હાઈ સ્ટેન્ડર્ડ્સ તરફ પુશ કરતી રહે છે, જેનાથી આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાને વધુ સારી બનાવી શકીએ. પણ એ સમયે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને ડોક્ટર R.H. પાટીલ મળીને એક બીજું કામ કરી રહ્યા હતા. એ હતું શેર્સને ડીમટીરિયલાઇઝ કરવાનું. આ એક બહુ મોટું યોગદાન હતું. ડિપોઝિટરીઝ ઓર્ડિનન્સ નામની એક બાબત હતી. તો આ ડિપોઝિટરીઝ ઓર્ડિનન્સે સુનિશ્ચિત કર્યું કે શેર્સને સેન્ટ્રલી સ્ટોર કરવામાં આવે. પરંતુ હજી પણ ફિઝિકલ સેલ્સથી અટેચમેન્ટ હતું. આ મારા કબાટમાં હોવું જોઈએ, આ મારા બેંકના લોકરમાં હોવું જોઈએ અને આ મારી તિજોરીમાં હોવું જોઈએ, રાઈટ? પરંતુ શેર તો લઈ લીધા, પણ મારું શું થશે? અને હું પોતાને જ કેમ સાબિત કરીશ કે હું જ એનો માલિક છું? ઘણી બધી ચિંતાઓ હતી. ડીમેટ અને ડિપોઝિટરી વિશે અવેરનેસ નિર્માણ કરવામાં આવી કે આ કેમ તમને સેફગાર્ડ કરે છે, અને આજે તમે સિસ્ટમમાં એક પણ શેર ફિઝિકલ ફોર્મમાં ટ્રેડ નહીં કરી શકો. અમે વિચાર્યું હતું કે બધા શેર્સને ડીમટીરિયલાઇઝ કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે, જે આ માર્કેટના શેર હોલ્ડર્સને ધ્યાનમાં રાખતા એક રેકોર્ડ છે. તો મને લાગે છે કે અમે દુનિયાને એ દેખાડ્યું કે કંઈ પણ અશક્ય છે જ નહીં. હકીકતમાં સ્ટોક માર્કેટનો વાસ્તવિક વિકાસ એ જ ક્ષણે શરૂ થયો જ્યારે કાગળો સિસ્ટમની બહાર નીકળી ગયા. સેટલમેન્ટની સ્પીડથી લઈને સેટલમેન્ટની એક્યુરેસી ઉપરાંત એણે ઇન્વેસ્ટર્સના ખર્ચા વધારી દીધા. તો આ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાની બાબતમાં એક જબરદસ્ત ક્રાંતિ હતી. આ ડીમટીરિયલાઇઝેશન અને ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગથી થયું એ કે અમે એ બધા માટે દરવાજા ખોલી નાખ્યા હતા જે કોઈ ઇન્ડિયન ઇકોનોમીમાં ઇન્વેસ્ટ કરવા માંગતું હોય કે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માંગતું હોય જે એક્સચેન્જીસ પર લિસ્ટેડ હતી. ડીમેટ આજે આપણા યુપીઆઈની જેમ જ સિમ્પલ થઈ ગયું છે. 1 સેકન્ડમાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ત્યાં સુધી કે અમેરિકા જેવા દેશોમાં પણ આવી ફેસિલિટી નથી. આપણી ઇકોનોમીને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી કહેવામાં આવે છે. ડીમેટમાં આપણે કહી શકીએ છીએ કે ભારતમાં આ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ડીમટીરિયલાઇઝેશન પ્રોસેસ છે. હવે બધું જ ડીમેટ છે. સોનું ડીમેટ છે, ચાંદી ડીમેટ છે, કમોડિટીઝ પણ ડીમેટ છે. ડીમટીરિયલાઇઝેશને ટ્રેડિંગની કાયાપલટ કરી નાખી છે. એને વધુ સરળ અને કુશળ બનાવ્યું છે. ટ્રેડિંગ પ્રથાઓમાં આ બદલાવોએ બજારને આકાર આપવાનું ચાલુ રાખ્યું છે. જ્યાં નિફ્ટી અને બેંક નિફ્ટી જેવા ખાસ સ્ટોક માર્કેટ ઇન્ડાઇસીસ ઇન્વેસ્ટર્સને બજાર પર નજર રાખવા અને સૂચિત નિર્ણયો લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. એનએસસીએ 3 નવેમ્બર 1994માં ઇક્વિટી શરૂ કરી અને પછી માંગણી થવા લાગી કે એનએસસીનો પોતાનો ઇન્ડેક્સ હોવો જોઈએ, જેમ કે બીએસસીનો સેન્સેક્સ છે. સેન્સેક્સ ઘણો પોપ્યુલર હતો. તો મને લાગે છે 24 નવેમ્બરની આસપાસ અમે એનએસસી 100 નામનો એક 100 શેર્સનો ઇન્ડેક્સ બનાવી નાખ્યો અને 15 થી 20 દિવસોમાં જ અમે એક ઇન્ડેક્સ બનાવીને શરૂઆત કરી નાખી. અમે ઘણા બધા કેલ્ક્યુલેશન્સ કર્યા. પછી મેં કહ્યું કે આપણને ક્યાં તો 50 જોઈએ અથવા 100. તો અમે એનએસસી 50 બનાવ્યું અને પછી ટાઈપ કરતી વખતે પ્રોગ્રામર્સે સરળતા માટે લખવાનું શરૂ કર્યું NFTY. તો આ રીતે આનું નામ પડી ગયું નિફ્ટી. આ 50 શેર્સનો ઇન્ડેક્સ છે એનએસસી 50. નિફ્ટી નામ ઘણું કેચી છે. લોકોએ આને સ્વીકાર કરી લીધું છે. આને બદલવું સહેલું નથી. અમે આને કહીએ છીએ એનએસસી 50 અને લોકો આને કહે છે નિફ્ટી. જ્યારે તમે કોઈ ઇન્ડેક્સ લો છો તો સામાન્ય રીતે ઘણી કંપનીઝની એરિથમેટિક એવરેજ હોય છે. જેમ કે નિફ્ટી 50માં 50 કંપનીઝ હોય છે અને આ એમના માર્કેટ કેપિટલાઇઝેશનનું વેટેજ છે. નિફ્ટીનું ટ્રેડિંગ વર્ષ 2000માં શરૂ થયું હતું અને એનાથી બરાબર પહેલા સિંગાપોરે નિફ્ટીમાં ટ્રેડિંગ શરૂ કરી નાખ્યું હતું. તો ફોરેનર્સ નિફ્ટીનો ઉપયોગ ઇન્ડિયા માટે એક પ્રોક્સીના રૂપમાં કરી રહ્યા હતા જેથી તેઓ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરી શકે. એનએસસી નિફ્ટી 50 હકીકતમાં એક ગ્લોબલ બેન્ચમાર્ક ઇન્ડેક્સ બની ગયું અને ઇન્ડાઇસીસનો અર્થ છે ટોપ સ્ટોક્સને આમાં સામેલ કરવા. આ
કોઈ પણ દેશની વિકાસની ગતિને પણ દર્શાવી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા બીજી વસ્તુઓ હાજર હતી, કેમ કે તમારી પાસે 6 થી 7 હજાર સ્ટોક્સ છે અને તમે તેમાંથી યોગ્ય સ્ટોક્સ કેવી રીતે પસંદ કરશો, તો તેમાં મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રોફેશનલ્સ તમને મદદ કરશે અને તેને તમે કમ્પેર કેવી રીતે કરશો કે મ્યુચ્યુઅલ ફંડે બરાબર રિટર્ન આપ્યું કે નહીં, તો તમે તેને ઇન્ડાઇસિસ સાથે કમ્પેર કરો છો. તો આ નિફ્ટી 50 જે છે એ એક સારો બેન્ચમાર્ક છે જેની સાથે તમે તમારા રિટર્ન્સને કમ્પેર કરી શકો છો. NSEની ટેકનોલોજીકલ ક્રાંતિએ મોનોપોલીઝને તોડી, પારદર્શકતાને વેગ આપ્યો અને સેટલમેન્ટમાં લાગતા સમયને ઓછો કર્યો. બ્રોકર્સે અમને ઘણા બધા ઇનપુટ્સ આપ્યા. અમે એમના આભારી છે કે એમણે જે ઇનપુટ્સ આપ્યા એમાં સિસ્ટમ રિક્વાયરમેન્ટ સામેલ હતી. અમે એક રિપોર્ટ ડાઉનલોડ કરતા હતા અને તેઓ કહેતા હતા કે આપણા માટે વધુ ઉપયોગી રહેશે અને કેવી રીતે એમની બેક ઓફિસ સાથે જોડાઈ જશે. આ એક લર્નિંગ હતું. ફીડબેક ઘણું મહત્વનું હતું. આ થોડી એવી વસ્તુ હતી જે અમારામાં વસી ગઈ. સેબી ચીફે અમારી ઇવેન્ટમાં કહ્યું કે જ્યારે તેઓ બીજા ગ્લોબલ રેગ્યુલેટર સાથે બેઠા હતા અને તેઓ એ વિશે વાત કરતા હતા કે ઇન્ડિયાએ કઈ રીતે એની સેટલમેન્ટ સાયકલને આટલી ઓછી કરી નાખી છે, તો એ બધા આ વાતથી દંગ હતા કે આ બધું કઈ રીતે થયું અને આ કેટલી ઝડપથી થયું. વર્ષ 1994 થી ભારતના માર્કેટ કેપમાં લગભગ 120 ગણો વધારો થયો છે, જે 2024 સુધીમાં $4.7 બિલિયન થી $5.6 ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે. જેમ જેમ ઇકોનોમી વધી અને 90s પછી આપણે 5.5-6% દરે વધી રહ્યા છીએ, ઇકોનોમીએ ખરેખર ઉડાન ભરી છે. ઘણું બધું લિબરલાઇઝેશન થયું છે. લાઇસન્સિંગ એક્ટ બંધ કરવામાં આવ્યો છે. ટેરિફ્સને 150 અથવા 100% થી 20-30% સુધી ઓછો કરવામાં આવ્યો છે. એટલે ઘણા ઇમ્પોર્ટ્સ થયા છે. મલ્ટીનેશનલ કંપનીઝ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે, એટલે ઘણી શેર ટ્રેડિંગ એક્ટિવિટી થાય છે. તમે એ ક્રાંતિની કલ્પના કરો જે ચાલુ છે. આજે આપણે 15 કરોડ 80 લાખ ડીમેટ અકાઉન્ટ વિશે વાત કરીએ છીએ, તો ઓછામાં ઓછા 10 થી 12 કરોડ લોકો હશે જે માર્કેટમાં છે અને દર વર્ષે લગભગ 30 થી 40% દરે વૃદ્ધિ કરે છે. ખરી અસર ઇકોનોમી પર પડી છે. હવે આજે અમે ટ્રેડ કરીએ છીએ, એ સમયે 2003માં જીડીપીના અડધા પર ટ્રેડ કરતા હતા. તો જો જીડીપી 200 બિલિયન હતું તો કદાચ આપણી માર્કેટ કેપ 100 બિલિયન હતી અથવા એનાથી પણ ઓછી. આજે મારું જીડીપી છે 4 ટ્રિલિયન, મારી માર્કેટ કેપ 5 ટ્રિલિયનથી વધારે છે. તો આ જીડીપીના 125 થી 135% છે. તો હવે એવું થઈ રહ્યું છે, એ ઘણા બધા ઇક્વિટી મની છે જે 1 લાખ રૂપિયા અથવા 50,000 રૂપિયા, 30,000 રૂપિયા, 3,000 રૂપિયા લગાડનાર બધા લોકોના રિસ્ક મની છે. એ બધા પૈસા અહીં આવે છે અને આ પૈસા એન્ટરપ્રેન્યોર પાસે જાય છે. ઘણી વસ્તુઓ થઈ રહી છે. ઘણી કંપનીઝ આવે છે કેમ કે ઇકોનોમી ઝડપથી વિકસે છે અને સાથે જ ઘણું કન્ઝમ્પશન થાય છે કેમ કે ઇકોનોમી ઝડપથી વધી રહી છે અને કેમ કે ઘણા લોકો પૈસા કમાઈ રહ્યા છે એટલે વધુ બચત થાય છે જે ઇન્વેસ્ટમેન્ટમાં આવવા માંગે છે. તો ડિમાન્ડ ફેક્ટરની સાથે સાથે સપ્લાય ફેક્ટર પણ છે. શેર્સની સપ્લાય અને કન્ઝ્યુમર્સ પાસેથી ઇન્વેસ્ટમેન્ટ્સની ડિમાન્ડ પણ છે, એ પણ રાષ્ટ્રીય સ્તરે. જોવા જઈએ તો હવે વધુ કંપનીઝ પાસે ઇન્વેસ્ટમેન્ટ વધારવા અને કેપિટલ ગ્રોથ માટે વધુ તકો છે. આ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ સારી વસ્તુ હોય છે, કેમ કે અલબત્ત કંપનીઝને ગ્રો કરવા અને બનાવવા માટે કેપિટલની જરૂર તો હોય જ છે, રાઈટ? અને હવે વેન્ચર કેપિટલ્સ અને પબ્લિક માર્કેટ્સ ઉપરાંત પણ ઘણી બધી તકોની સાથે મને લાગે છે આ ફક્ત ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટની માત્રા વધી છે અને આ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને આકાર આપવાની બાબતમાં મદદરૂપ બની શકે છે. NSE જેમ આગળ વધે છે એમ એણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એણે ઓપરેશન્સના પહેલા 10 વર્ષોમાં શું કર્યું હતું. એણે કઈ રીતે પોતાના નિર્ણયો લીધા, પોતાની સિસ્ટમને કઈ રીતે અપનાવી. જો તમે અલગ તરી આવવા માંગો છો તો પરવા ન કરો કે તમને કોઈ કોમ્પિટિશનનો સામનો કરવાનો છે કે નહીં, પણ જો તમને અલગ તરી આવવાનું ચાલુ રાખવું હોય તો તમને સતત ટ્રાન્સપેરેન્ટ અને એક્સેસિબલ બનવું પડશે. ઇન્વેસ્ટર્સ સાથે, બ્રોકર્સ સાથે અને મીડિયાની સાથે. હું 94 થી 2024 સુધી NSEને જોતો આવ્યો છું અને હું ઈચ્છું છું કે NSE હજી વધુ ગ્રો કરતું રહે. ઇન્વેસ્ટર એજ્યુકેશનમાં, ઇન્વેસ્ટર પ્રોટેક્શનમાં, કેપિટલ માર્કેટમાં અને બધી જ વસ્તુઓમાં. બધું જ હેલ્ધી અને વેલ્ધી હોવું જોઈએ. મને ગર્વ છે કે હું એક એવી સંસ્થા સાથે સંકળાયેલો છું કે જે
આજે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ જેવા કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે સૌથી મોટી અથવા કમ્પેર કરી શકાય એવી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક તરીકે સ્થાન ધરાવે છે. આણે પહેલા જ 250થી વધુ શહેરોમાં પોતાની હાજરી નોંધાવી લીધી છે અને આણે પહેલા જ ઘણી વધુ માર્કેટ કેપ બનાવી લીધી છે જેના પર આ ઓપરેટ કરી રહ્યું છે. મને લાગે છે કે એનએસઈ પાસેથી વધુ શું અપેક્ષા રાખી શકાય? આ ફક્ત ગ્રો જ કરી શકે છે. આને 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું ત્યારે ઇન્ટરનેટ પણ નહોતું. આને કરવાની માત્ર એક રીત એ હતી કે અમે ભાગીને જઈએ, કદાચ ફિઝિકલી જઈને ડેવલપ્ડ માર્કેટને જોઈએ ત્યાં શું થઈ રહ્યું છે અને આ પ્રકારની વસ્તુઓ જોઈએ, પણ આવું કરવાનો બીજો કોઈ રસ્તો હતો જ નહીં. અને અમે એ સમયે એક સિસ્ટમ બનાવી જે આજે પણ ટોપ લીડિંગ સિસ્ટમ છે અને આ એક ખૂબ જ મોટું અચીવમેન્ટ છે. તો મારા તરફથી એ 30 વર્ષો માટે એનએસઈને કોંગ્રેચ્યુલેશન્સ. એ સમયે અમે આ ક્યારે નહોતું વિચાર્યું કે નેશનલ સ્ટોક એક્સચેન્જ આટલા ઇનોવેશન, આટલી રેપ્યુટેશન, આટલી કન્સિસ્ટન્ટ ડિલિવરીનું ઘર બની જશે. અને આ એક પાથ બ્રેકિંગ ઇન્સ્ટિટ્યુશન છે અને આ ના કેવળ 30 વર્ષ પહેલા કટિંગ એજ હતું, પણ આણે આ ઇનોવેશનને કાયમ રાખ્યું છે અને આ આજે આપણા દેશનું ગૌરવ છે. ટેકનોલોજીકલી પાછલા 30 વર્ષોમાં ઇન્ડિયા એક પાયોનિયર રહ્યું છે અને સાથે જ એક થોટ લીડર પણ. તો એનએસઈ મેઇન એક્સચેન્જ છે ઇન્ડિયામાં અને એટલા માટે દુનિયામાં થતા બધા ફેરફાર, ભલે એ T+1 હોય અથવા મોબાઈલ અથવા ઇન્ટરનેટ કે કોઈ પણ વસ્તુ હોય જે જોડાયેલી હોય રેગ્યુલેટરી સાથે, ઘણી હદ સુધી ઇન્ડિયા આ બધી વસ્તુઓમાં સૌથી આગળ છે. હું ઇન્ડિયન સિસ્ટમને ફૂલ માર્ક્સ આપીશ કેમ કે ક્યારેક આવનારા પ્રોબ્લેમ્સ છતાંય આ સિસ્ટમે ઝડપથી અને બહુ સારી રીતે કામ કર્યું. જો તમે આને ફ્રન્ટલાઇન રેગ્યુલેટરના કોન્ટેક્સ્ટમાં જુઓ તો આ ઇન્ડિયાને કેપિટલ ફોર્મેશનમાં મદદ કરે છે, હાઉસહોલ્ડ સેવિંગ્સને પ્રોડક્ટિવ ચેનલ એટલે કોર્પોરેટ સુધી જવાની મંજૂરી આપે છે અને આનો મેઇન પર્પસ છે બેસ્ટ રેગ્યુલેશન્સ કરવું. એનએસસી, રેગ્યુલેટર, મીડિયા સહિત બધા સ્ટેક હોલ્ડર્સ માટે આ ઇન્શ્યોર કરવું જરૂરી છે કે ગાર્ડરેલ્સ એમની જગ્યા પર છે, જેથી પર્યાપ્ત ઇન્ફોર્મેશન હોય, વિશ્વસનીય ઉપયોગ કરવા લાયક ઇન્ફોર્મેશન ઉપલબ્ધ હોય, જેથી કોઈ દુર્ઘટના ન થાય. આપણે આ ઇન્શ્યોર કરવું પડશે કે આપણી પાસે એજ્યુકેટેડ અને ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર ક્લાસ હોય અને મને લાગે છે જેમ આગળ વધીએ એમ આપણા બધા સ્ટેક હોલ્ડર્સની આ જ મેઇન રિસ્પોન્સિબિલિટી હશે. તો બેસિકલી ટેકનોલોજીની બાબતમાં જે પણ અલાઉડ છે અને સાથે જ અવેલેબલ છે આ વિશે વિચારવાની બાબતમાં કે કેમ વધુ સારી ઝડપી જાણકારી મેળવવામાં આવે, કેવી રીતે ઇન્વેસ્ટર્સ માટે વધુ સારું એક્ઝિક્યુશન કરવામાં આવે, કઈ રીતે એમને વધુ સારા ડિસ્પ્યુટ રેઝોલ્યુશન આપવામાં આવે, ઇન્વેસ્ટર પ્રોટેક્શન હોય, આ એનએસઈનો મુખ્ય આધાર બન્યો રહેશે. અને જે પણ ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવી જરૂરી છે અને અવેલેબલ છે, એનએસઈએ એને ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. કેમ કે આજે તમે પાછળ રહેવાનું જોખમ ન ઉઠાવી શકો. આપણે આગળ રહેવાનું છે, માર્કેટથી ઘણા પગલા આગળ રહેવું છે અને આપણે લેબ્સમાંથી નીકળતી નવી ટેકનોલોજીસને એક્સપ્લોર કરવાનું ચાલુ રાખવું પડશે. ભલે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે કંઈ પણ હોય, આપણે આમાં બધા કરતા આગળ રહેવું પડશે. એનએસઈની એક ટેકનિકલ ક્ષમતા છે જેણે આને ઇન્ડિયામાં સતત નવા પ્રોડક્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે સક્ષમ બનાવ્યું. આમાં સામેલ છે અલગ અલગ માર્કેટ ઇન્ડેક્સ, ફ્યુચર ઓપ્શન્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે ETFs. સ્ટોક માર્કેટ જ એક એવો રસ્તો હશે જેના દ્વારા ઇન્ડિયા ગ્રો કરશે, કેમ કે લોકોની કમાણી વધશે એ સાથે જ બચત કરવા વાળાની સંખ્યા પણ વધશે. હકીકતમાં પાછલા કેટલાક વર્ષોમાં જ આપણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં આટલો ઉછાળો જોયો છે. પાછલા 4 વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડનું એસેટ્સ અંડર મેનેજમેન્ટ 40 લાખ કરોડથી વધીને 60 લાખ કરોડથી વધુ થઈ ગયું છે અને આ 2-3 વર્ષોમાં જ થયું છે. આ દેખાડે છે કે કેટલા લોકો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. આ તો માત્ર એક રસ્તો છે જો તમે EPFના ઇક્વિટી પોર્શનને ગણશો, ઇન્સ્યોરન્સ કંપનીમાં ઇક્વિટી પોર્શન્સને જોશો,
તો આ ઘણા બધા પૈસા છે જે સ્ટોક માર્કેટનો પીછો કરે છે, એ સાથે જ વધુ સેવિંગ્સ આ સ્ટાર્ટઅપ્સમાં જાય છે, જે સંગમ છે ઇન્વેસ્ટર્સ અને ઓન્ટરપ્રેન્યોર્સનો, એ સ્ટોક માર્કેટ દ્વારા થઈ રહ્યો છે. અમે લિસ્ટિંગ્સનો એક યુગ જોયો છે. અલબત્ત એમાંથી ઘણા વેલ્થ ક્રિએટર્સ બની ગયા છે. પણ મને લાગે છે કે જે રીતે અમે ઇન્ડિયાની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ઇવોલ્વ થતા જોઈ છે, અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે હવે એની લિસ્ટિંગ સાથે એણે રિટેલ ઇન્વેસ્ટર્સની વધવાની તક આપી છે, એ વાર્તાનો ભાગ બનવાની તક આપી છે. મને લાગે છે રિટેલ ઇન્વેસ્ટર્સ પાસે બ્રાન્ડ્સમાં ઇન્વેસ્ટ કરવાની હવે યોગ્ય ઓપોર્ચ્યુનિટીઝ અને મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ છે, જે ન કેવળ પોતાના માટે વેલ્યુ ક્રિએટ કરે છે, પણ હકીકતમાં દેશ માટે પણ વેલ્યુ ક્રિએટ કરે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના બનવાથી ઇન્ડિયન કંપનીઝને ઇન્ડિયન કેપિટલ માર્કેટમાં આઈપીઓઝ દ્વારા અને પછી ક્યુઆઈપીઝ અને પછી ઇન્ડિયામાં આવેલા બીજા પ્રોડક્ટ્સ દ્વારા કેપિટલ ભેગું કરવા માટે નવા રસ્તાઓ મળ્યા. જો તમને લાગે છે કે પાછલા 20 વર્ષોમાં આ ઇન્ડિયન ગ્રોથ લગભગ 6.5% રહ્યો છે, જે ગ્રોથનો એવરેજ એન્યુઅલ રેટ છે, ઘણા લોકો શરત લગાડશે કે આવનાર થોડા વર્ષોમાં આ 7%ના દરે વધશે. હકીકતમાં છેલ્લા 3 વર્ષોમાં જ એવરેજ 8% રહી છે, તો અપેક્ષા ઓછામાં ઓછી 7%ની છે, જેથી વધુ ઓન્ટરપ્રેન્યોર્સ આવશે, વધુ સેવર્સ આવશે. ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથનું ભવિષ્ય સંપૂર્ણ રીતે સ્ટોક એક્સચેન્જીસના ગ્રોથ પર નિર્ભર કરે છે. એનએસસીના નજીકના ભવિષ્ય વિશે કોઈ શંકા નથી, એ સતત વિકસિત થતું જ રહેશે. પણ આના માટે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ્સ, ટેકનોલોજી ડેવલપમેન્ટ્સ અને પોલિસી ડેવલપમેન્ટ્સની ઘણી જરૂર પડશે. આ બધું ગ્લોબલ ફાઇનાન્શિયલ લેન્ડસ્કેપમાં જે થઈ રહ્યું છે એને સુસંગત થશે. ફેરનેસ, એફિશિયન્સી, ટ્રાન્સપરન્સી, આ ત્રણેય વસ્તુઓ બેસિકલી એનએસસીના અસ્તિત્વનું કેન્દ્ર રહી છે. આ એ જગ્યા છે જ્યાં ઇન્ડિયા પોતાના પર ભરોસો કરે છે. આ એ જગ્યા છે જ્યાં ઇન્ડિયા વેલ્થ કમાય છે. આ એ જગ્યા છે જ્યાં ઇન્ડિયા કેપિટલ બનાવે છે, કેપિટલ ફોર્મેશન. અને આ જગ્યા જે છે આપણું એનએસસી, આને આ એન્શ્યોર કરવું પડે છે કે ઇન્વેસ્ટર્સનો ભરોસો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રસ્ટ, ટીમવર્ક, ઓનરશિપ અને કસ્ટમર ફ્રેન્ડલીનેસ, રેગ્યુલેટરી અવેરનેસ, આ વસ્તુઓ હંમેશા તમારા માટે ફાયદાકારક રહેશે. છેવટે આ એક ફેસિલિટી છે, તમારા પાર્ટનર્સની સાથે લઈને ચાલો. આ એક હ્યુજ સક્સેસ છે. મને કોઈ અવરોધો નથી દેખાતા. મને લાગે છે આગળ વધતું જ રહેશે. જો તમે શરત લગાડી રહ્યા છો કે આ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઇકોનોમી છે અને ઘણા વર્ષો સુધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઇકોનોમી બની રહેશે, તો તમે શરત લગાડી શકો છો કે સ્ટોક એક્સચેન્જીસ એનું માધ્યમ બની રહેશે અને એનએસસી એનું લીડિંગ સ્ટોક એક્સચેન્જ રહેશે. લાગે છે આનું ભવિષ્ય બહુ બ્રાઇટ છે. આ ગોલ પ્રાપ્ત કરવા માટે 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા માટે એનએસસી જેવા ઇન્સ્ટિટ્યુશન્સની ભૂમિકા વધુ મહત્વની બનતી જાય છે. આપની ભૂમિકા વિના વિકસિત ભારત સંભવ નથી. મારા તરફથી હાર્દિક અભિનંદન નેશનલ સ્ટોક એક્સચેન્જને એમની 30મી વર્ષગાંઠ પર. હું એનએસસીને સફળતા, નેતૃત્વ અને ઉત્કૃષ્ટતાના અનેક દાયકાઓની શુભેચ્છા આપું છું. હું એનએસસીને 30 અસાધારણ વર્ષો પૂરા કરવા માટે અભિનંદન આપવા માંગુ છું. એમણે લોકોની આ માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાની રીતમાં ક્રાંતિકારી ફેરફાર કર્યા છે અને મને લાગે છે કે એમણે બહુ સારું કામ કર્યું છે. ભારતને આ કક્ષાએ લાવવા માટે છેલ્લા 30 વર્ષોમાં એનએસસીએ જે ભૂમિકા ભજવેલી છે એના માટે અભિનંદન આપું છું. અને એ પણ સુનિશ્ચિત કરીશ કે આગામી 30 વર્ષોમાં આપણે એવી જગ્યાએ જશું જેની આજે આપણે કલ્પના પણ નથી કરતા. મને ખાતરી છે કે એ વિશ્વભરમાં ભારતના વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે. મારો સંદેશ ફક્ત આ જ રહેશે કે સતત આગળ વધતા રહો. તેમજ ફાઉન્ડર્સ મિસ્ટર નટકર્ની અને ડોક્ટર આર.એચ. પાટીલ અને એમની ટીમના વિઝનને કાયમ રાખો. હવે સમય આવી ગયો છે કે એનએસસી ઇન્ડિયાને ફાઇનાન્શિયલ સર્વિસીસ સ્પેસમાં નાટકીય રીતે નેક્સ્ટ લેવલ પર લઈ જવા વિશે વિચારે. એનએસસી છેલ્લા 30 વર્ષમાં ભજવેલી ભૂમિકા માટે હું તમને અભિનંદન આપું છું. એનએસસી ઇન્ડિયાનું ગૌરવ છે. આ નેશનલ સ્ટોક એક્સચેન્જના બધા એમ્પ્લોઈઝ અને લીડરશિપ ટીમ માટે મારો એક સુંદર હાર્દિક સંદેશ છે. તમે એક એવી સંસ્થાનો ભાગ છો જે આ દેશનું અભિમાન છે.
અને તમે નેશનલ સ્ટોક એક્સચેન્જને ત્યાં પહોંચાડ્યું છે જ્યાં આ દેશનું ગૌરવ છે, આ દુનિયાનું ગૌરવ છે. અને હું પર્સનલી પાછલા 30 વર્ષોથી તમારી સાથે કામ કરીને બહુ ગર્વ અનુભવું છું. 30ની ઉંમર એક યુવાન ઉંમર હોય છે, રોમાંચક ઉંમર હોય છે. અને જો તમે 100 વર્ષના પ્રવાસની વાત કરો તો કદાચ આ પ્રવાસની શરૂઆત માત્ર છે. મારા હિસાબે આ ઉંમરમાં તમે મેચ્યોર રહો છો અને મને લાગે છે કે કોઈ પણ આ જ કહેશે કે NSE મેચ્યોર થઈ ગયું છે. નવેમ્બર 2024માં NSE એના ઓપરેશન્સના 30 વર્ષ પૂરા કરી રહ્યું છે. 30 વર્ષોમાં NSE આ દેશની સૌથી મોટી સંસ્થાઓમાંનું એક બની ગયું છે. NSE ઇન્ડિયાને એ ગ્રોથ આપવામાં, એ વેલ્થ બનાવવામાં અને એ રાષ્ટ્ર બનવામાં મદદ કરશે જે દેશ બનવા માંગે છે.